યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. તમિલનાડુની રાજનીતિ, એવી રાજનીતિ કે જેમાં હજુ વિજય સરકાર નથી બનાવી શક્યા. મળતા સમાચાર મુજબ આજે 11 વાગે તેઓ મુખ્યમંત્રી પદ માટે શપથ લેવાના હતા. 1 વાગવા આવ્યો, હજુ સુધી શપથ નથી લઈ શક્યા. તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ સમક્ષ વિજયે કુલ મળીને 3 વખત સરકાર બનાવવા માટેનો દાવ રજૂ કર્યો છે, પણ 3 વખત રાજ્યપાલે એનો ઇનકાર કર્યો છે. આ વિષય ઉપર આપણે અગાઉ ગોષ્ઠી કરેલી છે. કેમ આવું થયું? તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી થઈ, પરિણામ જાહેર થયા અને પરિણામ એવા કે જેમાં વિજયના પક્ષ ટીવીકેને સૌથી વધારે બેઠકો પ્રાપ્ત થઈ. કેટલી બેઠકો? 108. તો પછી એમની સરકાર બનવી જોઈતી હતી, ન બની શકી. કારણ ગવર્નરનું કહેવું એ છે કે તમારી પાસે સ્પષ્ટ બહુમત હોવું જોઈએ. સ્પષ્ટ બહુમત એટલે કે અહીં આગળ તમિલનાડુની વિધાનસભાની કુલ બેઠકો છે 234. તમારી પાસે 50% વત્તા 1 બેઠકો હોવી જોઈએ. એટલા એમએલએનો તમારી પાસે સપોર્ટ હોવો જોઈએ. તો એ આંકડો ક્યાં પહોંચે? 118 ઉપર. આમની પાસે સીટો કેટલી છે? 108. આ બધું જ ગણિત આપણે જૂની પેલી ગોષ્ઠીમાં સમજાવી ગયા હતા. આમની પાસે સીટો છે 108 અને એમાં પણ વિજય પોતે 2 સીટો પરથી ચૂંટણી લડ્યા હતા. લડી શકો. અને મજાની વાત છે કે બંને સીટ પરથી જીત્યા. હવે જ્યારે બંને સીટ પરથી તમે જીત્યા છો તો તમારે કોઈ એક સીટ ખાલી કરવી પડે. 2 સીટ્સ પરથી તમે પ્રતિનિધિત્વ ન કરી શકો તો તમારે એક સીટ ખાલી કરવી પડશે. એટલે ટીવીકેની 108 સીટો હવે થઈ જશે 107. તો તમારે બીજા 11 એમએલએનો સપોર્ટ જોઈએ. ગવર્નર જેમ કહી રહ્યા છે એ પ્રમાણે પછી જ તમે સરકાર બનાવી શકો. તો 107 સાથે તો બનાવવું મુશ્કેલ હતું. તો એમણે કોંગ્રેસનો સપોર્ટ લીધો. કોંગ્રેસે કુલ 5 એમએલએસ પોતાના વિજય સાથે જોડી દીધા. તો આંકડો પહોંચ્યો 112 પર. વિજય પહોંચી ગયા ગવર્નર પાસે કે હવે અમે સરકાર બનાવીએ. તો પેલા એમણે કહ્યું કે અમને ડોક્યુમેન્ટરી પ્રૂફ આપો. એમણે ડોક્યુમેન્ટરી પ્રૂફ માંગ્યો. રાજ્યપાલે ત્યારે જ આપણે પેલી ગોષ્ઠી કરી હતી. તો એમણે ડોક્યુમેન્ટરી પ્રૂફ માંગ્યું અને કહ્યું કે 118 સુધી તમારે પહોંચવું પડશે. એટલે પછી ઇવેન્ચ્યુઅલી લેફ્ટ પાર્ટીઝે વિજયને ટેકો આપ્યો. સીપીઆઈ, સીપીઆઈ-એમ એમણે પોતાના 2 એમએલએસ વિજયને આપ્યા. એટલે એ 4 આવ્યા. એટલે પેલા 112 હતા, 4 બીજા જોડાયા, થયા 116. હવે આટલા એમએલએસના સપોર્ટ સાથે એ આ 3જી વખત હમણાં રાજ્યપાલ પાસે ગયા કે અમે સરકાર બનાવીએ. રાજ્યપાલે આ વખતે પણ ના પાડી દીધી કે 118 અમારે જોઈશે. ડેવલપમેન્ટ તો એ પણ છે કે ગઈકાલે વિજયની પાર્ટી ટીવીકે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરી કે અમારી પાસે સૌથી વધારે સીટો છે. વી આર ધ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બટ સ્ટીલ ગવર્નર ઇઝ રિફ્યુઝિંગ ટુ લેટ અસ ફોર્મ ધી ગવર્મેન્ટ. એ અમને સરકાર નથી બનાવવા દેતા. તો તમે એમને ડિરેક્ટ કરો કે એ અમને સરકાર બનાવવા દે. જો કે એ મામલે સુપ્રીમ કોર્ટમાં હજુ કંઈ થયું નથી. લગભગ હિયરિંગ પણ નથી થયું. પણ આ દરમિયાનમાં આ સમાચાર આવે છે કે 3જી વખત ગવર્નરે રિફ્યુઝ કર્યું છે. અમને સરકાર નથી બનાવવા દીધી. આવી સરકાર જો બને, એવી સરકાર કે જેની પાસે 50%થી વધારે સીટો નથી, તો એને કહેવાય માઇનોરિટી ગવર્મેન્ટ, લઘુમતી સરકાર. માઇનોરિટી ગવર્મેન્ટ બને એ બની શકે, એમાં કોઈ વાંધો નથી, બરાબર. બંધારણમાં કે બીજી કોઈ જગ્યાએ એવું ક્યાંય કહેવાયેલું નથી કે સરકાર બનાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછી આટલી સીટો હોવી જોઈએ, 50% વત્તા 1 કે એનાથી વધારે સીટો હોવી જોઈએ, એવું બંધારણમાં ક્યાંય નથી લખાયેલું. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ પોતાના એસેસમેન્ટના આધારે કોઈ પક્ષને કે કોઈ કોઆલિશનને, ગઠબંધનને સરકાર રચવા માટેનું આમંત્રણ આપી શકે. અને સ્વાભાવિક છે કે જેની પાસે સૌથી વધારે સીટો છે એવા જ કોઈ પક્ષ કે ગઠબંધનને તમારે સરકાર રચવા માટેનું આમંત્રણ આપવાનું હોય. પણ જ્યારે આવી સ્થિતિ ઊભી થાય કે જ્યાં હંગ એસેમ્બલી છે, લટકેલી વિધાનસભા છે. લટકેલી વિધાનસભા એટલે શું? આપણે ગઈ ગોષ્ઠીમાં વાત કરી હતી કે જ્યાં વિધાનસભા એવી બની છે કે જ્યાં કોઈ એક પક્ષ પાસે સ્પષ્ટ બહુમત નથી. આને હંગ એસેમ્બલી કહેવાય, લટકેલી વિધાનસભા કહેવાય. તો આવામાં આઈડિયલી તમારે સૌથી મોટા પક્ષને સરકાર રચવા માટેનું આમંત્રણ આપવાનું હોય કે જે આ કિસ્સામાં
ટીવીકે છે, ભલે એમની પાસે 50% સીટો નથી, પણ તમારે એમને સરકાર રચવા માટેનું આમંત્રણ આપવાનું હોય. અને જ્યારે આવી સરકાર બને, કેવી સરકાર કે જ્યાં એ પક્ષ, જે પક્ષની સરકાર બને છે એ પક્ષ પાસે વિધાનસભાની અંદર 50% કરતાં ઓછી સીટો છે, ત્યારે એવી સરકારને આપણે કહીશું માઇનોરિટી ગવર્મેન્ટ, લઘુમતી સરકાર. લઘુમતી સરકારમાં સૌથી મોટી તકલીફ એ હોઈ શકે, સરકાર તો બનતા બની જાય, પણ પછી શું થાય કે તમારી સામે જે વિપક્ષ છે, તમારા પક્ષ સિવાયના બાકીના જે પક્ષો છે એ તમારો વિપક્ષ થયો, તો આ વિપક્ષની સ્ટ્રેન્થ તમારા કરતાં વધારે છે. એ બધા જો ભેગા મળી જાય ને તો એમની સંખ્યા 50% કરતાં વધી જાય છે. તો બની શકે કે પછી એ લોકો નો કોન્ફિડન્સ મોશન લઈ આવે, અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવે, અને એને પસાર કરવા માટે જેટલા મત જોઈએ છે એ વિપક્ષને આસાનીથી મળી જાય. તો જે સરકાર તમે બનાવી હતી એ સહેલાઈથી પડી ભાગે, એના તૂટી પડવાની શક્યતાઓ બહુ વધી જાય. અને એટલા જ માટે માઇનોરિટી ગવર્મેન્ટ જ્યારે બનતી હોય ને ત્યારે એને બહુ શંકાની નજરે જોવામાં આવતું હોય કે આ ટકશે કે નહીં ટકે. એ પછીનો પ્રશ્ન છે, એ ટકે કે ન ટકે. તમે એને બનતા કેવી રીતે રોકી શકો? તમે એને બનતા કઈ રીતે રોકી શકો? માઇનોરિટી ગવર્મેન્ટ બની જ શકે, કેમ ના બની શકે? અને ભૂતકાળમાં બનેલી છે. રાજ્યની વાત તો છોડો, કેન્દ્રમાં બનેલી છે. 1991ના વર્ષમાં જે કોંગ્રેસની સરકાર બની, પીવી નરસિંહ રાવજી જે પ્રધાનમંત્રી બન્યા જે સરકારના, ઇટ વોઝ અ માઇનોરિટી ગવર્મેન્ટ. રાજીવ ગાંધીજીની સરકાર તો 1989માં ગઈ, પછી વીપી સિંહજીની સરકાર બની, પછી ચંદ્રશેખરજીની સરકાર બની, અને ફાઇનલી પાછા 1991માં કોંગ્રેસની સરકાર બને છે. પીવી નરસિંહ રાવજી જે પ્રધાનમંત્રી બન્યા એ સરકાર એ માઇનોરિટી ગવર્મેન્ટ હતી. રાજીવ ગાંધીજીની હત્યા થઈ ચૂકી હતી, અને હત્યા પછી આપણે જોઈએ તો કોંગ્રેસને એટલા બધા મત નથી મળતા, એટલી બધી બેઠકો નથી મળતી, તો એણે જે સરકાર બનાવી ઇટ વોઝ અ માઇનોરિટી ગવર્મેન્ટ. એ 5 વર્ષ સુધી ટકી, 91 થી 96 સુધી એ સરકાર ટકી જ ને. તો કોણ એવું કહે છે કે માઇનોરિટી ગવર્મેન્ટ ન જ ચાલે? ચાલે, અને જો ઈચ્છે તો એ અગત્યના કામ પણ કરી શકે. ઘણી વખત એવું માનવામાં આવતું હોય કે માઇનોરિટી ગવર્મેન્ટ ચલાવવી મુશ્કેલ હોય, ટકી ન શકે, અને કોઈ મેજર ડિસિઝન્સ ન લઈ શકે, મોટા નિર્ણયો ન લઈ શકે, સારા એવા કોઈ સુધાર ન લાવી શકે. કોણે કહ્યું એવું? પીવી નરસિંહ રાવજીની સરકાર આપ જુઓ, એમાં ફાઇનાન્સ મિનિસ્ટર હતા, નાણામંત્રી હતા ડૉક્ટર મનમોહનસિંહજી. પીવી નરસિંહ રાવજીની પોલિટિકલ લીડરશિપ અને ડૉક્ટર મનમોહનસિંહજી, અ ગ્રેટ ઇકોનોમિસ્ટ, આ બંનેના પ્રયત્નોથી રજૂ થયું રાવ સિંઘ મોડેલ. અને એ જ મોડેલ કે જેના દ્વારા ભારતની અર્થવ્યવસ્થામાં આપણે માળખાગત સુધાર લાવીએ છીએ, સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ લાવીએ છીએ. એ જ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ કે જેને આપણે એલપીજી રિફોર્મ્સ તરીકે ઓળખીએ છીએ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશનના રિફોર્મ્સ. ભારતની અર્થવ્યવસ્થા પહેલા એક રીતે બંધ અર્થવ્યવસ્થા હતી. એલપીજી રિફોર્મ્સની મદદથી તમે એને ખોલી નાખી, અને એ જે રીતે ખુલી છે એના જ પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. અર્થવ્યવસ્થા આજે વિશ્વ સાથે બહુ સહેલાઈથી જોડાયેલી આપણને દેખાય છે ને, એ એલપીજી રિફોર્મ્સના પરિણામે. જે પ્રોસ્પરિટી આપણે જોઈએ છીએ, આ ગ્રોથ રેટ જે આપણો આટલો સારો આવે છે, 21st સેન્ચુરીની શરૂઆતમાં તો આપણો ગ્રોથ રેટ એટલો બધો સારો હતો કે વી વર કન્સિડર્ડ ટુ બી વન ઓફ ધી હાઈએસ્ટ ઓર રાધર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીઝ ઓફ ધ વર્લ્ડ. તો આ એલપીજી રિફોર્મ્સના કારણે આપણે અચીવ કરી શક્યા છીએ ને. તો આ એલપીજી રિફોર્મ્સ તો માઇનોરિટી ગવર્મેન્ટ લાવી હતી. તો એવો કોઈક તર્ક આપવો કે માઇનોરિટી ગવર્મેન્ટ બનાવાય જ નહીં, બને તો પછી એ ટકી ન શકે, અને કદાચ ને જો ટકી જાય તો પછી એ કોઈ મેજર રિફોર્મ્સ ન લાવી શકે, હું કહીશ કે એ યોગ્ય તર્ક નથી. એ નથી. આપણી પાસે ભૂતકાળમાં રાજ્યની કેન્દ્રીય સ્તરનું ઉદાહરણ છે કે જ્યાં આગળ આવું થયેલું છે. એટલે આદર્શ રીતે હું કહીશ કે અહીં આગળ વિજયને સરકાર બનાવવાની તક મળવી જ જોઈએ. વિજય અને એમની પાર્ટી ટીવીકે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરેલી છે. લગભગ 8 મે એટલે ગઈકાલે જ એ લોકોએ પિટિશન ફાઇલ કરેલી હતી કે સુપ્રીમ કોર્ટ ગવર્નરને ડિરેક્ટ કરે કે તેઓ, આ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે ને અત્યારે વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી આ છે, તો સુપ્રીમ કોર્ટ ગવર્નરને કહે કે તમે અમને સરકાર બનાવવાની તક આપો. સુપ્રીમ કોર્ટમાં જો કે આ મામલે હજુ કંઈ થયું હોય એવા સમાચાર આપણી પાસે છે નહીં, બટ વોટ એવર ઇટ ઇઝ, અલ્ટિમેટલી ધ સેટલડ પોઝિશન ઇઝ, ધ પ્રેસિડેન્ટ્સ વોટ દે સજેસ્ટ ઇઝ कि governor should invite him to form the government, or if he claims to form the government, governor should not disallow him. એમણે રિફ્યુઝ ન કરવું જોઈએ. ત્યાં સુધી કે એમના જે પ્રતિસ્પર્ધી કહેવાય, કટ્ટર પ્રતિસ્પર્ધી ને, ડીએમકે, દ્રવિડ મુનેત્ર કઝગમ, આ પાર્ટી, એના જે મેઇન લીડર છે સ્ટાલિન સુદ્ધાએ
સ્ટાલિન સુદ્ધાએ ગવર્નરને પત્ર લખ્યો છે કે હવે આ સરકાર બનાવવામાં વાર ન કરવી જોઈએ. ડેમોક્રેટિક પ્રોસેસીસને આપણે એક રીતે ખોરંભે ચડાવી દીધી છે. તો એમના જે વિપક્ષ છે એ લોકો પણ કહી રહ્યા છે કે તમે સરકાર બનાવો. બરાબર, જોઈએ 11 વાગે તો એ શપથ ન લઈ શક્યા, આજના દિવસમાં લઈ શકે છે કે નહીં આપણે જોઈએ. કન્ફ્યુઝન ક્રિએટ થાય છે, કારણ વગરનું કન્ફ્યુઝન અહીં આગળ ક્રિએટ કરવામાં આવે છે જેની કોઈ જરૂરિયાત નથી. આમાં રાજનીતિ રમાઈ રહી છે આપણે જાણીએ છીએ, પણ જો બંધારણના દૃષ્ટિકોણથી જોઈએ તો આમનો જે દાવો છે એ બિલકુલ સાચો છે. વચ્ચે કોઈકને આવીને એમ પણ કહી દીધું કે જો આમની સરકાર અત્યારે નથી બનાવવા દેતા તો ડિઝોલ્વ કરી નાખો વિધાનસભા અને નવેસરથી ચૂંટણી કરાવડાવો. હવે બધું કહેવામાં બહુ સારું લાગે, પણ તમે જુઓ છો ને કે ચૂંટણીમાં કેવું થાય. કેટલા મહિના સુધી પહેલા તો આપણે એમાં ઇન્વોલ્વ રહીએ છીએ, અને એ દરમિયાન જે ઇશ્યુઝ ક્રિએટ કરવામાં આવે છે કારણ વગરના, સોશિયલ ઇવલ્સ જેને કહેવાય, સામાજિક દૂષણો, કારણ વગરના ધર્મ જાતિના મુદ્દાઓને ઊંચા કરવામાં આવે અને સમાજની અંદર જે શાંતિ છે એને ડહોળવાનો પ્રયત્ન થાય. તો એમ વારંવાર ચૂંટણીઓ ન થવી જોઈએ. હમણાં તો ચૂંટણી થઈ છે અને ચૂંટણીનો ખર્ચ પણ તમારે જોવાનો હોય. તો આમ કહી દેવું બહુ સરળ લાગે કે જો સ્પષ્ટ બહુમત નથી, એના કન્ફ્યુઝન થાય છે, તો વિધાનસભા આ કાઢો, બરખાસ્ત કરો અને નવી વિધાનસભા માટે ચૂંટણી કરાવી દો. પણ ઇટ ઇઝ ઇઝી ટુ સે દેન ટુ ડુ. બરાબર, એટલા માટે એ પ્રકારના વિકલ્પો તરફ ન જવું જોઈએ આદર્શ રીતે. અને ઘણા એમ કહેતા હોય કે રાષ્ટ્રપતિ શાસન લાદી દો ને બધું. કેમ રાષ્ટ્રપતિ શાસન લાદો, કેન્દ્રથી તમિલનાડુ ચાલે, એ બધાની શું જરૂર છે? લોકોનો મેન્ડેટ સ્પષ્ટપણે દેખાય છે કે ઇટ ઇઝ વિથ વિજય. બરાબર, તો આ સ્થિતિમાં હી શુડ બી અલાઉડ ટુ ફોર્મ ધી ગવર્મેન્ટ. દેટ્સ ઇટ. આશા રાખું કે આ વાતો આપને સમજાવી હશે. અને ખાસ તો મારે આ ઉદાહરણની ચર્ચા કરવી હતી કે કેન્દ્રમાં માઇનોરિટી ગવર્મેન્ટ ચાલી છે, ટકી છે, અને એણે મેજર રિફોર્મ્સ પણ આપણને આપ્યા છે. એટલે આ કિસ્સામાં તમિલનાડુની અંદર માઇનોરિટી ગવર્મેન્ટ બને તો એ જરાય ખોટું નથી. ગઠબંધન બને, પોસ્ટ પોલ અલાયન્સ, જે અત્યારે કોંગ્રેસને બધા જોડાયા છે, લેફ્ટ પાર્ટીઝ જોડાઈ છે, એ પોસ્ટ પોલ અલાયન્સથી એ લોકોને પેલો 118નો આંકડો મળી જાય છે તો દેટ્સ ગ્રેટ. પણ જો ઇન કેસ એ નથી મળતો તો આ સ્થિતિમાં હું કહીશ કે માઇનોરિટી ગવર્મેન્ટ બને તો એ પણ સાવ ખોટું છે એવું નથી. દેટ્સ ઇટ. તો બસ આ વાત હતી આજની. બીજા કોઈક અપડેટ્સ હશે તો પાછા લઈને નવી ગોષ્ઠી કરીશું. આશા રાખું કે આપને આ ગોષ્ઠી ગમી હશે. આપના વિચાર નીચે જણાવશો, ચર્ચા કરતા રહીશું. તો આની સાથે આ ગોષ્ઠીને આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ, આપણા ભારત ગણરાજ્યનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ધી ઇન્ડિયન રિપબ્લિક. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે, અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? ભારતના દરેક નાગરિકની ફરજ છે અને સાથે જરૂરિયાત પણ છે કે ભારતના બંધારણને જાણે. છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો. અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી, અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.